जय माताजी मित्रों। तो आप श्रावण मास चालू थी पहला पण एक विडियो बनाव्यो हतो तो मित्रों अपना पवित्र श्रावण मास अपना हिंदू धर्मनो एक अमूल्य मास तरीके अपने गणवामां आवे छे कि एमां આપણે ભક્તિ કરીએ છીએ। વિવિધ પ્રકારે લોકોને શ્રદ્ધા હોય છે, જેમ કે સ્ત્રીઓ દશામાનો વ્રત લેતી હોય છે, પછી બીજો ઘણો વ્રત હોય છે એ લેતી હોય છે અને એ લોકો 9 દિવસનું વ્રત કરી અને 10મા દિવસે માતાજીને પાણીમાં પધરાતા હોય છે। તો મિત્રો એ બાબતે આપણે પહેલાં પણ વિડીયો બનાવ્યો હતો કે મૂર્તિ એવી લેજો તો પાણીમાં સરળતાથી ઓગળી જાય અને આપણે જે મૂર્તિને 9-10 દિવસ તન મન ધનથી જેની પૂજા કરી હોય છે, જે માતાજીની એ માતાજીની મૂર્તિ 10મા દિવસે ગમે તે રખડી પડે કે ગમે તે રોડ ઉપર પડેલી જોવા મળે એવું ના થાય એના માટે આપણે વિડીયો બનાવ્યો હતો પહેલાં। તો મિત્રો આજે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો કે લોકોએ મૂર્તિ પાણીના કોઈ તળાવ છે, કોઈ નદીના કિનારે લોકો મૂર્તિઓ મૂકીને જતા રહેતા હોય છે। તો મિત્રો કેટલું યોગ્ય છે? તમે મૂર્તિઓ લોકોના દેખાવ કરવા માટે લાવો છો મોટી? તમે મૂર્તિ એની સાઈઝ એટલી જ પસંદ કરો કે જે તમારા આજુબાજુના પાણીની સગવડ હોય એમાં તમે આસાનીથી પધરાવી શકો, કે પછી તમારા નગરપાલિકા પાણી તમને 2 ફૂટનું 3 ફૂટનું પાણી ભરીને આપો ને એમાં વિસર્જન કરવાનું કે અને તમે મૂર્તિ લાવ્યા 5-6 ફૂટની, તો એ મૂર્તિનું તમે વિસર્જન ક્યાં કરશો મિત્રો? તો એવી રીતે ક્યાંક ને ક્યાંક આપણે જોયું વિડીયો સોશિયલ મીડિયા પર અને આમાં આપણે વિડીયો બતાવીશું તમને તો મૂર્તિઓ કઈ રીતે ફેંકવામાં આવી રહી છે, મૂર્તિઓ કઈ રીતે ગમે તે પડી રહી છે, હવે એ મૂર્તિઓ કઈ રીતે રજળતી રહે છે। તો આપણા દેવી દેવતાઓમાં એક અપમાન છે મિત્રો। આપણા લોકોના દેખાદેખીમાં મોટી મૂર્તિઓ લાવી દઈએ છીએ। પૂજા શ્રદ્ધા એ મનથી કરો, દિલથી કરો, કોઈના દેખાદેખીમાં ના કરો મિત્રો। કાંઈ મૂર્તિ મોટી લાવે હું એનાથી મોટી લાવું, હું એનાથી સારું કરું। ભગવાન માતાજીને તમે ખાલી મનથી પ્રાર્થના કરજો તો પણ એ સ્વીકારી લે છે। એમાં મોટી મૂર્તિ નાની મૂર્તિનું એવું કોઈ સવાલ જ નથી હોતો મિત્રો। એ આપણા મગજનો એક ભ્રમ છે। તો આવા ભ્રમ કાઢી નાખો અને તમે જાગૃત બનો, કેમ કે આપણા દેવી દેવતાઓની મૂર્તિઓ પછી ગમે ત્યાં કચરામાં પડી હોય છે, એના ઉપર કૂતરાઓ પેશાબ કરતા હોય, ગમે તેવા કાદવમાં પડેલી જોવા મળે છે। તો આવું ના બને એવી આપણી દરેકની જવાબદારી હોય છે મિત્રો। મૂર્તિ બનાવવાવાળા લોકો તો પૈસેથી વેચવાના જ છે, એમને પૈસા કમાવા માટે એ લોકો ગમે તે કોઈ કેમિકલની બનાવશે કે ગમે તેવા કલર નાખીને લોકો બનાવતા હોય છે। એના કારણે અત્યારે સરળતાથી મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી હોતી મિત્રો। પણ આપણે મૂર્તિની સાઈઝ નાની લાવીએ કે જેથી કરીને સરળતાથી પાણીમાં એને વિસર્જન કરી શકીએ મિત્રો। કેમ કે આ સાલ વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું છે અને ગામડાઓમાં આજુબાજુ પાણીની સગવડ નથી, પણ આપણે નાની મૂર્તિ હોય તો આપણે એને ઘરે પણ એને પધરાવી અને પાણી મૂર્તિ ઓગળી જાય એટલે પાણી તુલસીના ક્યારામાં નાખી દઈએ તો સારામાં સારો ઉપાય એ જ છે મિત્રો। તો આ બાબતોનું તમે ધ્યાન રાખો કે આપણી દેવી દેવતાઓની મૂર્તિઓ ગમે તેઓ ના પડી રહી મૂર્તિઓનો વાત બરાબર તો જોયું આપણે વિડીયોના માધ્યમથી, પણ એવી જ રીતે ફોટાઓ પણ તમે ગમે ત્યાં નદીમાં કઈ રીતે પધરાવો, પણ તમે ગમે તે રીતે કચરામાં ને તે ના ફેંકી દો મિત્રો, કેમ કે વસ્તુ યોગ્ય નથી। તો દરેક વ્યક્તિને જાગૃત થવાની જરૂર છે। જય માતાજી।